હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચાલો તો આજે આપણે શરૂઆત કરીશું લેક્ચર નંબર 11ની. આપણે વાત કરી રહેલા છે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે, જેમાં આપણે પ્રક્રિયા ચાલી રહેલી છે કે આલ્કોહોલમાં આર બોન્ડ ઓ બોન્ડ એચ આલ્કોહોલમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, આપણો આ ટોપિક ચાલી રહેલો છે. ઓકે, જેમાં સૌથી પહેલાં આપણે આલ્કોહોલનું એસિડિક નેચર આના વિશે વાત કરી. આલ્કોહોલના આલ્કોહોલ એસિડ નથી, આલ્કોહોલ ફરી બોલું છું, આલ્કોહોલ એસિડ નથી, આલ્કોહોલનો એસિડિક સ્વભાવ છે. આલ્કોહોલનો એસિડિક સ્વભાવ છે, બરાબર. બીજા બધા જ આલ્કોહોલ એ પાણી કરતાં પણ ઓછા એસિડિક છે. એકમાત્ર કોને છોડીને? મિથેનોલ જ એક એવો આલ્કોહોલ છે કે જે પાણી કરતાં પણ થોડો વધારે એસિડિક છે પાણીની કમ્પેરમાં. આમ તો આપણે પાણીને પણ તટસ્થ જ કહીએ છીએ, પણ એકમાત્ર મિથેનોલ એવો છે કે જે પાણી કરતાં વધારે એસિડિક છે એવું બોલી શકો. બીજા બધા આલ્કોહોલ પાણી કરતાં ઓછા એસિડિક છે. આલ્કોહોલના એસિડિક સ્વભાવ મેં વાત કરેલી કે આલ્કોહોલનો એસિડિક સ્વભાવ ચલે છે પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે સપોઝ કે કંઈ કમ્પેરિઝન આપેલી હોય કે ભાઈ 4-5 ઓપ્શન આપેલા છે, નીચેના પૈકી કયો આલ્કોહોલ સૌથી વધારે એસિડિક છે, નીચેના પૈકી કયો આલ્કોહોલ સૌથી ઓછો એસિડિક, તો કઈ હશે જોવાની છે તમારે? પ્લસ આઈ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં છે. જે આલ્કોહોલ પાસે પ્લસ આઈ ઇફેક્ટ સૌથી વધારે છે તે સૌથી ઓછો એસિડિક છે. લાસ્ટ વિડીયોની અંદર જોયું હશે, થોડુંક રિવિઝન કરાવી દો. બીજી આ જ વસ્તુને સમજવા માટે એમ પણ સમજી શકો છો કે એસિડિક સ્વભાવ સૌથી વધારે પ્રાથમિક પ્રકારના આલ્કોહોલનો હોય, પછી દ્વિતીયક પ્રકારના આલ્કોહોલનો હોય અને પછી તૃતીયક પ્રકારના આલ્કોહોલનો હોય. તો એસિડિક સ્વભાવને આ રીતે પણ સમજી શકો છો કે સૌથી વધારે એસિડિક પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ, પછી દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ અને પછી તૃતીયક પ્રકારનો આલ્કોહોલ. તો આ એક વાત થયેલી એસિડિક સ્વભાવ વિશે. એસિડ નથી, તેની પાસે એસિડિક સ્વભાવ છે. ઓકે, ત્યાર પછી આપણે બીજી વાત કરેલી ધાતુ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા થાય તો ધાતુનો આલ્કોક્સાઇડ બને છે. આલ્કોહોલની આમાં જ બીજી પ્રક્રિયા હતી, આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા, તો ધાતુનો આલ્કોક્સાઇડ બને છે. અને તમને હોમવર્ક પણ આપેલું હતું. મોસ્ટ પ્રોબેબલી બધાનું સાચું છે, પણ એક રિએક્શનમાં જે થોડાક વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી છે તે આ છે. કંઈક આવી કંઈક પ્રક્રિયા હતી, CH3CHOH, અને મેં લખેલું હતું એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બતાવો. તો અહીંયા બેલેન્સ કરવામાં કંઈક પ્રોબ્લેમ છે. ઓકે, તો જોઈ લો શું છે. તમારે શું તોડવાનું છે? અહીંયાથી O અને H વચ્ચેનો બંધ તોડવાનો છે. હવે એલ્યુમિનિયમ +3 ચાર્જ ધરાવે, એલ્યુમિનિયમની ઉપર ખબર હોય તો +3 ચાર્જ છે, એટલે આ જગ્યા ઉપર હાઇડ્રોજન એકલો તો દૂર નહીં થાય. જો અહીંયા હું 2 લખીશ તો પણ આ જગ્યા ઉપર હાઇડ્રોજન H2 થઈ જશે, પણ એલ્યુમિનિયમની વેલેન્સી તો 3 છે. મારે +3 ચાર્જને બેલેન્સ કરવાના છે. જો સપોઝ કે આ જગ્યા ઉપર હું મેગ્નેશિયમ લખીને આપતે તો થઈ જતે, કેમ કે મેગ્નેશિયમ આલ્કલાઇન અર્થ ધાતુ છે, તેના ઉપર +2 ચાર્જ છે, તેની ઓક્સિડેશન નંબર +2 છે. બટ આ જગ્યા ઉપર મેં તમને એલ્યુમિનિયમ લખીને આપેલું છે, જેના ઉપર +3 ચાર્જ છે. તો એલ્યુમિનિયમના +3 ચાર્જને બેલેન્સ કરવાનો છે. તો આ માટે શું કરવું પડશે? તમારે અહીંયા 6 મોલ લેવા પડશે આના, અને આના 2 મોલ લેવા પડશે. +3 ચાર્જ 3 દુ 6 થઈ જશે, ને અહીંયાથી 6 વખત હાઇડ્રોજન જશે અને આ જગ્યા પર બેલેન્સ 3 દુ 6 વખત ઓક્સિડેશન નંબરથી થઈ જશે. ઓકે, તો શું આવશે સામે જવાબ? તો આ જગ્યા ઉપર તમારે 6 મોલ આલ્કોહોલના લેવાના છે, અને આ જગ્યા ઉપર તમારે એલ્યુમિનિયમના કેટલા મોલ લેવાના છે? 2 મોલ લેવાના છે. તો સામે શું નિપજ બનશે? તો નિપજ કંઈક આવી બનશે કે 2 મોલ CH3O કેટલી વખત છે? તો કે 3 વખત છે. ટોટલ 6 વખત લીધેલા છે મેં. અહીંયા જોઈ શકો છો 3 દુ 6 વખત થઈ ગયો. ઓકે, અને એલ્યુમિનિયમ 2 વખત લીધેલું છે, તો અહીંયા લખી દઈશ Al. આખાની આગળ 2 છે જ, એટલે એલ્યુમિનિયમ 2 વખત છે, અને આટલી સ્પીસીસ 3 દુ 6 વખત છે. ઓકે, તો આ બેલેન્સ રિએક્શન છે. આને પણ કહેવાય ધાતુનો આલ્કોક્સાઇડ.
કઈ ધાતુનો? તો કે એલ્યુમિનિયમ ધાતુનો આલ્કોક્સાઇડ. અને આ બધા જ ધાતુના આલ્કોક્સાઇડ એ પ્રબળ બેઝ હોય છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં પણ પ્રબળ બેઝ હોય છે. આટલી વાત આપણી લાસ્ટ લેક્ચર સુધીમાં પતેલી હતી. હવે આપણે આગળ જઈએ છીએ આજે. તો આજે આપણે જે રિએક્શન શીખવાની છે, ટોપિક આ જ ચાલી રહેલો છે કે O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. તો અત્યારે એક નાની પ્રક્રિયા, ત્રીજા નંબરની પ્રક્રિયા એ બતાવી દઉં કે જે એકચ્યુઅલી બુકમાં છે પણ વ્યવસ્થિત નથી આપેલું. NaOH સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની NaOH સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની NaOH સાથેની પ્રક્રિયા. ઓકે, તો શું આ રીતે લખું કે ભાઈ CH3CH2OH ઇથેનોલ પ્લસ NaOH gives, આ જગ્યા ઉપરથી તમે કહેશો તે પ્રમાણે O અને H વચ્ચેનો બંધ તોડી નાખું. આ જગ્યા પરથી Na પ્લસ અહીંયા આપી દઉં અને અહીંયાથી H પ્લસને કાઢી નાખું. તો H પ્લસ NaOH પાસેથી Na પ્લસ ગયા, OH માઇનસ બાકી રહ્યો, તો H પ્લસ OH માઇનસ શું બનાવી દીધું? પાણી, H2O પ્લસ આ જગ્યા ઉપર શું બન્યું? CH3CH2ONa, CH3CH2ONa સોડિયમ ઇથોક્સાઇડ. આ રીતે પ્રક્રિયા થશે? ના, નહીં થાય. આ તો એવું થઈ ગયું કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરી તો ક્ષાર અને પાણી બન્યું. આ તો એવી પ્રક્રિયા થઈ ગઈ. ને આ પ્રક્રિયા ત્યારે જ થઈ શકે કે જ્યારે આ જગ્યા ઉપર પ્યોર એસિડ હોય. મેં કીધું તે પ્રમાણે આલ્કોહોલ એસિડ નથી, તેની પાસે એસિડિક સ્વભાવ છે. આલ્કોહોલ એટલો પ્રબળ એસિડ નથી કે જે NaOH માંથી OH માઇનસને લઈ શકે, NaOH પાસેથી OH માઇનસને કાઢી શકે, એટલો બધો આ પ્રબળ એસિડ નથી. તો આલ્કોહોલની NaOH સાથે પ્રક્રિયા થશે નહીં. હા, ફિનોલની થશે, ફિનોલ કરી શકશે. બુકમાં આપેલું છે, બુકમાં એવું લખી આપેલું છે કે આલ્કોહોલ અને ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરે છે, બટ આલ્કોહોલ નથી કરતા NaOH સાથે પ્રક્રિયા. આલ્કોહોલ NaOH સાથે પ્રક્રિયા નથી કરી શકતા, ફિનોલ કરી શકે છે. પણ બુકમાં બંને શબ્દ ભેગા જ આપી દીધેલા છે. તો યાદ રાખો કે NaOH સાથેની પ્રક્રિયા આલ્કોહોલ આ પ્રકારની પ્રક્રિયા કદાપી કરશે નહીં, except methanol. Only in case of methanol, માત્ર ને માત્ર મિથેનોલ NaOH સાથે પ્રક્રિયા કરી શકશે. એક જ આલ્કોહોલ એવો છે કે જે NaOH સાથે પ્રક્રિયા કરી શકશે. કોણ? મિથેનોલ. મિથેનોલ સિવાયનો કોઈ પણ આલ્કોહોલ NaOH સાથે પ્રક્રિયા કરશે નહીં. બુકમાં લખેલું છે કે આલ્કોહોલ અને ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરે છે અને કંઈક નિપજ બનાવે છે. નહીં કરે. કોઈ આલ્કોહોલ NaOH સાથે પ્રક્રિયા નહીં કરે સિવાય કે મિથેનોલ. આ જગ્યા ઉપર જો હું આ રીતે લખું કે CH3OH પ્લસ NaOH, મિથેનોલ લીધો, પ્રક્રિયા કરી, સામે બનાવ્યું CH3ONa અને પાણી. ઓકે, તો માત્ર આ આલ્કોહોલ એવો છે મિથેનોલ કે જે NaOH સાથે પ્રક્રિયા કરી શકશે, કેમ કે તે પાણી કરતાં સ્લાઇડ વધારે એસિડિક છે. બીજા બધા આલ્કોહોલ તો પાણી કરતાં બી ઓછા એસિડિક છે. ઓકે, તો એક આ અપવાદ તરીકે યાદ રાખજો, એક આ અપવાદ તરીકે યાદ રાખજો મિથેનોલનો કેસ. બીજા કોઈ પણ આલ્કોહોલ, મિથેનોલ સિવાયના કોઈ પણ આલ્કોહોલ પાણી સાથે પ્રક્રિયા કરશે, NaOH સાથે પ્રક્રિયા કરશે નહીં. ક્લિયર છે? તો નંબર 3 NaOH સાથેની પ્રક્રિયા લખી દો. એમાં એવું કે કોઈ પણ આલ્કોહોલ NaOH સાથે આ પ્રકારની પ્રક્રિયા કરશે નહીં. અપવાદ તરીકે માત્ર મિથેનોલ NaOH સાથે પ્રક્રિયા કરી શકશે. લખી લો, લખી લો. ચાલો, ઓકે. તો આ એક નાનો કોન્સેપ્ટ હતો પણ ઉપયોગી છે. કેટલીક વાર શોર્ટ ક્વેશ્ચનમાં ગૂંચવી કાઢે. નીચેના પૈકી કયો આલ્કોહોલ NaOH સાથે પ્રક્રિયા કરશે? તો એક જ આલ્કોહોલ એવો છે કે જે NaOH સાથે પ્રક્રિયા કરશે. કયો? મિથેનોલ. ઓકે, ચાલો. હવે આપણે આલ્કોહોલમાં R બોન્ડ O બોન્ડ H, તો O અને H વચ્ચેની બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ જે ચાલી રહેલી છે એમાં છેલ્લી પ્રક્રિયા ઉપર જઈએ છે. છેલ્લી પ્રક્રિયા નંબર 4 એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયા.
આના વિશે થોડીક આગળ પણ મેં ડિટેલમાં વાત કરી ચૂકેલી છે. ટ્રેસર વિધિ વિશે, રેડિયો એક્ટિવ ટ્રેસર વિધિ વિશે મેં તમને આગળ પણ વાત થઈ ચૂકેલી છે. આપણે આની આગલા લેક્ચરોમાં પણ ફરી એકવાર વાત કરીએ છીએ. તો ધ્યાન આપો, આલ્કોહોલની બનાવટ દરમિયાન આ વાત થઈ ચૂકેલી છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ્યારે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવવાની વાત હતી તો નાના પાયા ઉપર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તમે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીને આલ્કોહોલ મેળવી શકો છો. ઓકે, બટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો ઘણો મોંઘો પ્રક્રિયક છે. તો ઇન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ બનાવવો હોય કાર્બોક્સિલિક એસિડમાંથી જ્યારે આલ્કોહોલ બનાવવાનો હોય તો સૌપ્રથમ તેનું રૂપાંતર કરવામાં આવે છે એસ્ટરમાં અને ત્યાર પછી આગળ આલ્કોહોલ મેળવવામાં આવે છે. તો આલ્કોહોલની બનાવટમાં આ ટોપિક આવી ગયેલો છે. ફરી એક વખત ચાલે છે એસ્ટરીકરણની પ્રક્રિયા. હવે એસ્ટરીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ આલ્કોહોલ પ્લસ કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય. હવે આ પ્રક્રિયા હંમેશા રિવર્સિબલ હોય. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા હંમેશા રિવર્સિબલ હોય. તો સામે શું બને છે? તો કે એસ્ટર બને છે અને પાણી દૂર થાય છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતાં એસ્ટર બને છે અને પાણી દૂર થાય છે. આ પ્રક્રિયા એસ્ટરીકરણની પ્રક્રિયા છે, બટ પ્રક્રિયા રિવર્સિબલ છે. એટલે આ પ્રક્રિયાને રિટર્ન આવતી અટકાવવા માટે આ પ્રક્રિયા હંમેશા એસિડની હાજરીમાં કરવામાં આવે છે. તો આ એસિડની હાજરીને કારણે શું થશે કે પ્રક્રિયા રિવર્સ નહીં આવે. તો આ પ્રક્રિયા એસિડની હાજરીમાં કરવામાં આવે છે. મોટે ભાગે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવે છે. તો એસિડની હાજરીમાં થશે. એસિડની હાજરીનું કારણ શું? પ્રક્રિયાને રિવર્સ આવતી અટકાવવા માટે. જો તમે અહીંયા H+ લખી દેશો તો તમારે હવે આ જગ્યા ઉપર ડબલ એરો કરવાની જરૂર નથી. પ્રક્રિયા સિમ્પલ જ થશે. એસિડની હાજરીમાં આ જ માર્ગે થશે, રિટર્ન નહીં આવે. ઓકે, ચાલો. તો સિમ્પલ રિએક્શન છે કે ROH પ્લસ કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર RCOOH. અહીંયા હું બંને આરને અલગ કરવા માટે એક ડેશ લખી દઉં. અહીંયા કોઈક આલ્કોહોલનો આલ્કાઇલ સમૂહ છે, આ કાર્બોક્સિલિક એસિડવાળો આલ્કાઇલ સમૂહ છે. ચાલો, વચ્ચે જો એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે તો શું થશે? આ જગ્યા ઉપર ખાસ યાદ રાખજો કે આલ્કોહોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટશે. કેવી રીતે ખબર પડે છે કે O અને H વચ્ચેનો જ બંધ તૂટે છે? એ વાત આપણે આગળ કરી ચૂકેલા છે ટ્રેસર વિધિમાં. ઓક્સિજનને સમસ્થાનિક લેવાનો છે O18, ઓક્સિજનની ઉપર સ્ટાર બતાવેલું હતું. જોઈ લો, આલ્કોહોલની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલવાળી બનાવટમાં આ વાત કરી ચૂકેલા છે. તો આ જગ્યા ઉપર O અને H વચ્ચેનો બંધ તૂટશે અને આ જગ્યા ઉપર કાર્બોક્સિલિક એસિડનું સ્ટ્રક્ચર COOH ને આ રીતે લખું છું. ધ્યાન આપો, COOH. તો કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. એટલે અહીંયાથી શું દૂર થશે? અહીંયાથી જશે OH- અને અહીંયાથી શું જશે? H+. તો H+ અને OH- ભેગા થઈને શું બનાવી દેશે? પાણી. તો બાકી શું રહ્યું? બાકી રહ્યું RO, CO, R'. આટલું બાકી રહ્યું અને પાણી દૂર થઈ ગયું. બરાબર. તો ફાઇનલી નિપજ શું બાકી રહી? તો ફાઇનલી નિપજ કંઈક આવી બાકી રહી. ધ્યાન આપો, અહીંયા R', CO. ફરી પાછું O અને R, ફરી પાછો O અને R. આને કેવી રીતે લખું? સામાન્ય રીતે શું દૂર થયું? તો કે પાણી દૂર થયું. અહીંયા નીચે લખી દો -H2O. એરો નીચે લખી દીધું. હવે આને બીજી રીતે લખું સિમ્પલ, તો R', CO, R આમ પણ લખી શકો. તો આ કોનું સૂત્ર છે? એસ્ટરનું સૂત્ર છે. તો આ સિમ્પલ પ્રક્રિયા છે, એસ્ટરીકરણની પ્રક્રિયા, કે જ્યારે કોઈ આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સામે એસ્ટર બનાવે છે અને પાણી દૂર થાય છે. પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. ઓકે, બીજી આમાં વસ્તુ યાદ રાખવા જેવી બીજી એક વસ્તુ આમાં આવે, આની મિકેનિઝમ પણ નહીં જાઓ. દરેક પ્રક્રિયાની મિકેનિઝમ બતાવવા જઈશ
બરાબર, તો ઘણું લંબાયા કરશે. આની મિકેનિઝમ પર નહીં જાઓ, પણ આની મિકેનિઝમનો જે સાર છે, આની મિકેનિઝમનો જે અર્થ છે તે તમે સમજી લો કે કોઈ પણ આલ્કોહોલ આ એસ્ટરીકરણ પ્રક્રિયા જે કરે છે એ એસ્ટરીકરણની પ્રક્રિયા આલ્કોહોલ કઈ રીતે કરે છે, અથવા તો કેવા પ્રકારનો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા ઝડપી કરે છે અથવા તો સરળતાથી કરે છે. તો યાદ રાખો કે એસ્ટરીકરણની પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલ સૌથી ફાસ્ટ કરશે, એના કરતાં ઓછો દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ કરશે, એના કરતાં ઓછો તૃતીયક પ્રકારનો આલ્કોહોલ કરશે. એસ્ટરીકરણની પ્રક્રિયા સૌથી ફાસ્ટ કયા પ્રકારનો આલ્કોહોલ કરશે? તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કાર્બોક્સિલિક એસિડની વાત કરું તો કાર્બોક્સિલિક એસિડમાં પણ એવું જ છે. કાર્બોક્સિલિક એસિડમાં પણ એવું જ છે કે કાર્બોક્સિલિક એસિડમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હું આવું છું, ઉદાહરણ પર આવું છું એટલે આઈડિયા આવી જશે. તો કયા પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ એસ્ટરીકરણની પ્રક્રિયા ફાસ્ટ કરશે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. કયા પ્રકારનો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા ફાસ્ટ કરશે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બરાબર, આ તેની મિકેનિઝમ જે છે આની, એ મિકેનિઝમનો આખો જે કહેવાનો અર્થ છે, આખી મિકેનિઝમનો કહેવાનો જે સાર છે તે એટલીસ્ટ આટલું તો તમારે યાદ રાખવાનું છે કે કયા પ્રકારનો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા ફાસ્ટ કરશે, કયા પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ એસ્ટરીકરણની પ્રક્રિયા ફાસ્ટ કરશે. લખી લો આટલું, ચલો લખી લો આટલું. અને એમાં પણ જે ફાસ્ટ કરશે એમાં પણ જો હું તમને કહી દઉં તો આ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ હશે ને તો એસ્ટરીકરણની પ્રક્રિયા થશે જ નહીં. જો તૃતીયક પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ હશે ને તો એસ્ટરીકરણની પ્રક્રિયા થશે જ નહીં. એસ્ટરીકરણની પ્રક્રિયા તૃતીયક આલ્કોહોલ સાથે થતી નથી. એસ્ટરીકરણની પ્રક્રિયા તૃતીયક પ્રકારના કાર્બોક્સિલિક એસિડ સાથે પણ થતી નથી. ઓકે, લખી લો. ચાલો લખો, ભૂસી નાખું, લખ્યું છે? ચાલો. હવે આ જે કીધું છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આ મિકેનિઝમનો સાર તમને કહી દીધો. એકચ્યુઅલી શું છે, આખી રિએક્શનનો જે ક્રિયાદર છે, રિએક્શનનો જે રેટ છે, એસ્ટરીકરણની પ્રક્રિયા થવા માટેની પ્રક્રિયાનો જે દર છે, એસ્ટરીકરણની પ્રક્રિયા થવા માટેનો જે પ્રક્રિયાનો દર છે, આ પ્રક્રિયાનો દર, ધ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ અવકાશીય અવરોધક અસર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટીયરિક હિન્ડ્રન્સ. તો હવેથી આને હું શોર્ટમાં લખીશ SH. સ્ટીરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધક અસર. પ્રાથમિક આલ્કોહોલ હશે CH3, CH2OH, તો અવકાશીય અવરોધક અસર તેની પાસે ખૂબ ઓછી છે. જ્યારે દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ હશે તો બે બાજુથી અવકાશીય અવરોધક અસર છે. તેની બંને બાજુ આલ્કાઇલ સમૂહ છે, બંને બાજુથી ઘેરાવો છે, ટ્રાફિક વધારે છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની આજુબાજુ અવકાશીય અવરોધ વધારે છે. હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આ તો આમ છે ને, CH, H, H, આ જગ્યા ઉપર CH, H, H, ક્રાઉડિંગ વધારે છે. OH સમૂહ જે આને બોલી શકો છો પ્રાથમિક આલ્કોહોલ. OH સમૂહ જે કાર્બનની સાથે જોડાયેલો છે તેની આજુબાજુ અહીંયા ક્રાઉડિંગ ઓછું છે. અહીંયા તમે જોઈ શકો છો ક્રાઉડિંગ ઓછું છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ તેની આજુબાજુ ક્રાઉડિંગ ઓછું છે. કયા કાર્બન પાસે? પ્રાથમિક પ્રકારનો જો આલ્કોહોલ હશે તો. દ્વિતીયક પ્રકારનો જો આલ્કોહોલ હશે તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની આજુબાજુ ક્રાઉડિંગ વધારે છે. જો તૃતીયક પ્રકારનો આલ્કોહોલ હશે તો એ કાર્બન પાસે તો આજુબાજુ સૌથી વધારે ક્રાઉડિંગ હશે. કાર્બનની આજુબાજુ સૌથી વધારે ક્રાઉડિંગ હશે. લો, COH, CH3, CH3, CH3. હવે આ કાર્બનની આજુબાજુ સૌથી વધારે પ્રમાણમાં ક્રાઉડિંગ છે. તો તૃતીયક પ્રકારનો જે આલ્કોહોલ છે તે તો આ પ્રક્રિયા કરશે જ નહીં. ક્રાઉડિંગ સૌથી વધારે છે. તો ક્રાઉડિંગ એવું સમજી શકો, આજુબાજુનું ક્રાઉડિંગ, ટ્રાફિક, અવકાશીય અવરોધક અસરના ઓપોઝિટ છે.
પ્રક્રિયાનો દર, એસ્ટરીકરણની પ્રક્રિયાનો દર અવકાશીય અવરોધક અસર આજુબાજુના ક્રાઉડિંગ સ્ટીયરિક હિન્ડ્રન્સના ઓપોઝિટ છે. તો જે આલ્કોહોલમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલું છે તેની આજુબાજુ વધારે ક્રાઉડિંગ છે એવા પ્રકારનો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા ક્યાં તો નહીં આપે. જો તૃતીયક આલ્કોહોલ હશે તો એસ્ટરીકરણની પ્રક્રિયા આપશે જ નહીં. અને જો પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ હશે તો પ્રાથમિક આલ્કોહોલમાં ક્રાઉડિંગ ઓછું છે તો આ ઝડપથી પ્રક્રિયા કરશે, જ્યારે આ ધીમેથી પ્રક્રિયા કરશે. બરાબર? એમ સમજવા માટે સમજી લો કે પ્રાથમિક સૌથી ફાસ્ટ કરે એના કરતાં ઓછું, દ્વિતીયક કરે એના કરતાં ઓછું, તૃતીયક કરે. અરે તૃતીયક તો કરે જ નહીં. પ્રાથમિક અને દ્વિતીયકમાં પ્રાથમિક એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ ફાસ્ટ કરશે, એનું રીઝન આ ક્રાઉડિંગ છે. પણ તમે ખાલી એટલું યાદ રાખો અત્યારે કે ભાઈ એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ ઝડપથી કરે, દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ એના કરતાં ધીમેથી કરે, અને તૃતીયક પ્રકારનો આલ્કોહોલ તો કરતો જ નથી. તૃતીયક પ્રકારનો આલ્કોહોલ તો કરતો જ નથી. ઓકે, ચાલો. એવું જ કાર્બોક્સિલિક એસિડમાં પણ છે. સેમ વસ્તુ કાર્બોક્સિલિક એસિડમાં પણ છે. સેમ વસ્તુ કાર્બોક્સિલિક એસિડમાં પણ છે. ધ્યાન આપો, અહીંયા કાર્બોક્સિલિક એસિડ તરીકે હું લઈ લઉં છું HCOOH. ઓકે, આને કઈ રીતે લખું? HCOOH. તો આ જગ્યા પર પણ જુઓ કે ક્રિયાશીલ સમૂહ શું છે, તો કે ક્રિયાશીલ સમૂહ તરીકે COOH છે. તમારે અહીંયાથી OH ને દૂર કરવાનો છે. ફાઇનલી કાર્બોક્સિલિક એસિડમાંથી OH જશે એસ્ટરીકરણ દરમિયાન. તો આ જગ્યા પર જો કે આ કાર્બન પાસે ક્રાઉડિંગ કેવું છે, તો કે આ કાર્બન પાસે ક્રાઉડિંગ ઓછું છે કેમ કે એક બાજુ ખાલી હાઇડ્રોજન છે. પણ જો હવે હું આમ લખી દઉં કે CH3COOH તો શું થઈ જશે, તો કે CH3 સમૂહ, C ડબલ બોન્ડ O અને OH. આના કરતાં અહીંયા ક્રાઉડિંગ વધી ગયું કેમ કે આની બાજુમાં એક કાર્બન પણ આવ્યો અને એ કાર્બન સાથે બીજા 3 હાઇડ્રોજન આવ્યા, એટલે ક્રાઉડિંગ વધી ગયું. ક્રાઉડિંગ વધી ગયું. ચાલો હવે આ જગ્યા ઉપર બીજો કોઈ લઈ લો. આ જગ્યા ઉપર કોઈક બીજો કાર્બોક્સિલિક એસિડ લઈ લો. તો બીજા કાર્બોક્સિલિક એસિડ તરીકે CH3, આ જગ્યા ઉપર CH2, આ જગ્યા ઉપર COOH, તો C ડબલ બોન્ડ O OH. અહીંયા ક્રાઉડિંગ હજુ વધી ગયું. તો સૌથી ફાસ્ટ આ કરશે, એના કરતાં ધીમે આ કરશે, એના કરતાં ધીમે આ કરશે. બરાબર છે? હજુ જો કંઈક દ્વિતીયક પ્રકારની વાત કરું, હજુ કંઈક દ્વિતીયક પ્રકારના કાર્બોક્સિલિક એસિડની વાત કરું તો સપોઝ કે CH3 C, CH3 આની સાથે H અને COOH. COOH ને આ રીતે લખું, C ડબલ બોન્ડ O OH. ધ્યાન આપો, અહીંયાથી OH દૂર થવાનો છે, આ કાર્બન પાસેથી OH દૂર થવાનો છે. તો OH આ કાર્બન સાથે છે, એની સાથે ધ્યાન આપો કે એની બાજુમાં જે કાર્બન છે તેની સાથે 1 અને 2 કાર્બન જોડાયેલા છે. અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે આખું તમે જોઈ શકો છો. ક્રિયાશીલ સમૂહ તરીકે COOH, એની બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન સાથે 2 કાર્બન જોડાયેલા છે. તો અહીંયા ક્રાઉડિંગ વધારે છે. તો આ પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ હજુ ધીમે પ્રક્રિયા કરશે. મીન્સ કાર્બોક્સિલિક એસિડ હોય કે આલ્કોહોલ હોય, પ્રક્રિયા કોણ ઝડપથી કરશે, પ્રક્રિયા કોણ ઝડપથી કરશે એના માટે શું જોવાનું છે તમારે? અવકાશીય અવરોધક અસર. તો કયો આલ્કોહોલ સૌથી ફાસ્ટ રિએક્શન કરશે? એસ્ટરીકરણની વાત કરું તો મિથેનોલ. મિથેનોલ સૌથી ફાસ્ટ રિએક્શન કરશે એસ્ટરીકરણની પ્રક્રિયા. એના કરતાં ધીમેથી કોણ કરશે? તો કે ઇથેનોલ. કરશે ખરો પણ એટલી બધી સ્પીડમાં નહીં કરે. કરશે ખરો પણ એટલી બધી સ્પીડમાં નહીં કરે. ચાલો, એના કરતાં ધીમેથી કોણ કરશે? કોઈ તૃતીયક પ્રકારનો હશે તો, કોઈ દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ હશે તો, એટલે કે 2 પ્રોપેનોલ. આ પ્રાથમિક, અહીંયા ઉદાહરણ લખ્યું દ્વિતીયક. ચાલો એક ઉદાહરણ લખી દો તૃતીયકનું, CH3C, CH3, CH3OH. આ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ. હવે જનરલી આ આલ્કોહોલ તો એસ્ટરીકરણની પ્રક્રિયા કરશે જ નહીં. એસ્ટરીકરણની પ્રક્રિયા થવા માટેનો આલ્કોહોલનો ક્રમ લખો. એસ્ટરીકરણની પ્રક્રિયા થવા માટેનો આલ્કોહોલનો ક્રમ લખો. લખો. એ જ રીતે એસ્ટરીકરણની પ્રક્રિયા થવા માટેના કાર્બોક્સિલિક એસિડનો ક્રમ એ પણ લખી દો. HCOOH સૌથી ફાસ્ટ રિએક્શન કરશે એસ્ટરીકરણની પ્રક્રિયા. એસ્ટરીકરણ એટલે શું? આલ્કોહોલ વત્તા કાર્બોક્સિલિક એસિડ એટલે સામે બને એસ્ટર. તો આલ્કોહોલનો ક્રમ આ હતો. કાર્બોક્સિલિક એસિડમાં મિથેનોઇક એસિડ સૌથી ફાસ્ટ રિએક્શન કરશે. એના કરતાં ધીમેથી રિએક્શન કરશે ઇથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ લીધો, 1 કાર્બનવાળો પછી 2 કાર્બનવાળો ઇથેનોઇક એસિડ.
तो मिथेनोइक एसिड सौथी फास्ट करशे, पछी इथेनोइक एसिड करशे, पछी 3 कार्बन वाळो कोई लई लो CH3 CH2 COOH प्रोपेनोइक एसिड करशे। हवे कोईक लई लईए आपणे CH3 C CH3 H CH3 CH COOH आ कया प्रकारनो कहेवाय? प्राथमिक प्रकारनो कहेवाय। आ कया प्रकारनो कहेवाय? प्राथमिक प्रकारनो कहेवाय। पण आ कया प्रकारनो कहेवाय? द्वितीयक प्रकारनो कहेवाय। COOH समूह जे कार्बन साथे जोड़ायेलो छे तेनी साथे बीजा 2 कार्बन जोड़ायेला छे तो द्वितीयक प्रकारनो कार्बोक्सिलिक एसिड थयो। अने जो बात करीए आगळ तृतीयक प्रकारनो कोई कार्बोक्सिलिक एसिड आवी जाय तो ते एस्टरीकरणनी प्रक्रिया करशे ज नहीं। तो आ अगत्यनुं छे, नोट बनावता जाओ। एस्टरीकरणनी प्रक्रिया हेडिंग आपी दीधी हशे, स्टार्टिंगमां जे समीकरण लख्युं छे ते लखी काढ्युं हशे। हवे एस्टरीकरणनी प्रक्रिया थवा माटेनो क्रम लखी दो कि आ प्रकारनो अल्कोहोल सौथी फास्ट रिएक्शन करशे, आ प्रकारनो कार्बोक्सिलिक एसिड सौथी फास्ट रिएक्शन करशे। बीजा बधा पण करशे खरा पण आनी कम्पेरमां धीमी करशे। अने जो तृतीयक अल्कोहोल पर आवी जईए कि तृतीयक प्रकारना कार्बोक्सिलिक एसिड उपर आवी जईए तो करे ज नहीं। लखो, नोट बनाओ, चलो नोट बनाओ। चलो पैतु ओके। तो एस्टरीकरणनी प्रक्रिया, एस्टरीकरणनी प्रक्रिया हवे जो बुकमां आपेलुं छे ते रीते जो समजाववा जाओ तो 2 मिनिटनुं काम हतुं, 2 ज मिनिटनुं काम हतुं आ प्रक्रिया कराववी, 2 ज मिनिटनुं काम हतुं, बराबर। बट आपणे चौपड़ियुं ज्ञान नथी लेवानुं, मैं तमने पहेलाथी कीधेलुं छे, खास ध्यान राखो, चौपड़ियुं ज्ञान नहीं लेवानुं। अने तमने नथी खबर एक्चुअली कि घणा बधा एवा कॉन्सेप्ट चाली रहेला छे कि 2 चेप्टर पेरेलल चाली रहेला छे, तमने खबर नथी पड़ी रहेली। आ जग्या उपर एवा टॉपिक पण आवी रहेला छे कि जे आनी आगला चेप्टर हेलो आल्केन अने हेलो एरिन में पण छे। एवा बधा टॉपिकने पण हूँ मिक्स करी रहेलो छुं। तमने खबर नहीं पड़ती कि शुं चाली रहेलुं छे, बट एक्चुअली एवा कॉन्सेप्ट पण आवी रहेला छे कि जे मोटे भागे हेलो आल्केन अने हेलो एरिन आनी आगलुं चेप्टर जे छे चेप्टर नंबर 10 तेना पण घणा बधा कॉन्सेप्ट आनी अंदर आवी रहेला छे, बराबर। ये तमारे फरीथी ज्यारे चेप्टर ज्यारे चालशे ते वखते करवानी जरूर नहीं पड़े। तमने अत्यारे नथी खबर कि शुं चाली रहेलुं छे, बराबर। ध्यानथी हूँ जे करावुं ने ईच एंड एवरीथिंग विल बी इम्पोर्टન્ટ। कोई वस्तु हूँ फालतू नहीं करावतो, कोई वस्तु फालतू नहीं करावतो अने बिल्कुल चौपड़ीमांथी ज करावुं ए आपणी टेक्निकमां नथी, बराबर ने। चालो हवे एस्टरीकरणनी प्रक्रिया जे बुकमां छे ते रीते, बुकमां तो सिम्पल आपेलुं छे। हवे तमे कोईपण आल्कोहोल लई लो कि कोईपण कार्बोक्सिलिक एसिड लई लो, सपोज कि आ जग्या उपर CH3 COOH मैं लई लीधुं इथेनोइक एसिड वत्ता शुं लई लो तो कि CH3OH मैं लई लीधुं मिथेनॉल। प्रक्रिया थाय हमेशा एस्टरीकरणनी प्रक्रियाने रिवर्सिबल थती रोकवी होय तो एसिड उद्दीपकनी हाजरीमां, एसिड केटालिस्टनी हाजरीमां, एसिडनी हाजरीमां करवानी। आल्कोहोलमांथी कयो बंध तोड़वानो? O અને H वच्चेनो बंध। एसिडमांथी कयो बंध तोड़वानो? कार्बन अने ऑक्सिजन वच्चेनो बंध। एटले एसिडमांथी जशे OH माइनस, आल्कोहोलमांथी जशे H प्लस, भेगा थईने बनावी देशे पाणी। शुं बाकी रह्युं? तो कि शुं बाकी रह्युं? आ जग्या उपर CH3CO CH3CO फरी पाछो एक O અને CH3 मिथाइल एसिटेट नाम छे एनुं, नाम लखता जजो, मिथाइल एसिटेट। आनुं नाम शुं लख्युं? इथेनोइक एसिड अथवा एसिटिक एसिड। आनुं नाम तो खबर ज छे, मिथेनॉल। अने सामे जे एस्टर बन्यो अने पाणी दूर थयुं, कयो एस्टर? शुं नाम छे आनुं? मिथाइल एसिटेट अथवा मिथाइल इथेनोएट, मिथाइल इथेनोएट। चलो ओके, बीजું एक उदाहरण लई लो, बीजું एक उदाहरण लो। चलो शुं लो उदाहरण? सपोज के फॉर्मिक एसिड HCOOH, फॉर्मिक एसिड, फॉर्मिक एसिड वत्ता CH3 CH2OH, फॉर्मिक एसिड वत्ता CH3 CH2OH। चलो आ जग्या उपर करो जाते, आ जग्या उपर करो जाते रिएक्शन, शुं आवे प्रोडक्ट बनाओ। चलो बताओ। बीजું एक उदाहरण लई लो, CH3 CH2 COOH वत्ता
CH3OH એસિડ ઉદ્દીપક. ચાલો બતાવો, બનાવો, શું બને કરો. ચાલો લખો, લાવ્યા આન્સર. આ જગ્યા પર સ્ટાર કરું છું. હોમવર્ક માટે મને જણાવજો કે શું આન્સર આવ્યો. ઠીક છે, ચાલો આનો આન્સર શું છે? આ જગ્યા ઉપરથી એસિડમાંથી OH ગયો, આ જગ્યા પરથી H ગયો, સિમ્પલ હશે CH3 CH2 CO. હવે ફરી પાછો આ O અને CH3, મિથાઇલ પ્રોપેનોએટ. ઓકે, તો આ પ્રકારે સિમ્પલ એસ્ટરીકરણની પ્રક્રિયા. કેટલાક બીજા હોમવર્ક આપી દઉં. ચલો, એક ડાયહાઇડ્રિક આલ્કોહોલથી પણ આ એક્ઝામ્પલ સમજાવું. ડાયહાઇડ્રિક આલ્કોહોલ લઈએ અને આ એક્ઝામ્પલ સમજીએ. સપોઝ કે આ જગ્યા પર છે CH3COOH ઇથેનોઇક એસિડ પ્લસ CH2CH2OH. ચાલો, એસિડ ઉદ્દીપક શું થશે? હવે જો અહીંયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે, એટલે કે OH સમૂહ 2 વખત છે. ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે એટલે અહીંયા તમારે કાર્બોક્સિલિક એસિડ પણ 2 વખત જોઈશે, આગળ 2 મોલ લખવા પડશે. ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે તો કાર્બોક્સિલિક એસિડના 2 મોલ લખવા પડશે. અથવા ને સમજાવવા માટે બતાવું છું તમને. જુઓ, CH3COOH CH3COOH 2 મોલ લીધા, કાર્બોક્સિલિક એસિડના 2 મોલ લીધા આ જગ્યા ઉપર. ઠીક, આ જગ્યા પરથી OH ગયો, આ જગ્યા પરથી OH ગયો, આલ્કોહોલમાંથી H ગયો, આલ્કોહોલમાંથી H ગયો, પાણીના 2 મોલ દૂર થયા. અને શું બન્યું? ધ્યાન આપો, શું બન્યું? CH3CO, સીધો સામે આ એક બીજો CH2 ની સાથે CH2. ફરી પાછું શું છે આ? CH3CO, આવો અને O ની સાથે CH2 અને કંઈક આ રીતનો એસ્ટર બને છે. ઠીક, તો આ પ્રકારના ડાયહાઇડ્રિક આલ્કોહોલ આવે તો પણ રિએક્શન થઈ શકે છે. પણ ધ્યાન આપો, ડાયહાઇડ્રિક આલ્કોહોલ હશે તો તમારે કાર્બોક્સિલિક એસિડના કેટલા મોલ વાપરવા પડશે? 2 મોલ વાપરવા પડશે. અને પાણીના પણ કેટલા મોલ દૂર થશે? 2 મોલ પાણી દૂર થશે, ટ્વાઇસ H2. એ જ રીતે સપોઝ કે હું તમને કહી દઉં કે મેં તમને કોઈ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ આપી દીધો. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે હું તમને કહું છું કે ગ્લિસરોલ સાથે પ્રક્રિયા કરવી છે. ગ્લિસરોલનું સૂત્ર શું? OH CH2 CH CH2OH, પ્રોપેન 1 2 3 ટ્રાયઓલ, ગ્લિસરોલ. અને સામે લખ્યા પૂછું CH3COOH, તો ઓબ્વિયસલી તમારે અહીંયા કેટલા મોલ વાપરવા પડશે? આના 3 મોલ વાપરવા પડશે. અને આ જગ્યા ઉપર એસિડની હાજરીમાં એસ્ટરીકરણની પ્રક્રિયા થાય. બોલો કઈ નિપજ બને? હોમવર્ક માટે. ઓકે, કહેજો કઈ નિપજ બને. ચાલો, તો આ રીતે આપણે અહીં એસ્ટરીકરણની પ્રક્રિયાને પૂરી કરીએ છીએ. ઓકે, લખી લીધું? ચાલો, તો સવાલ એવો બી આવે, હવે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામોમાં આ પોઈન્ટમાંથી જો ક્વેશ્ચન કરવો હોય તો મેં કીધું તે પ્રમાણે સવાલ આવો પણ આવે કે નીચેના પૈકી કયો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા સૌથી ઝડપથી કરે છે? નીચેના પૈકી કયો આલ્કોહોલ એસ્ટરીકરણની પ્રક્રિયા સૌથી ધીમેથી કરશે? અથવા કયો એસિડ એસ્ટરીકરણની પ્રક્રિયા ફાસ્ટ કરે છે? નીચેના પૈકી કયો એસિડ એસ્ટરીકરણની પ્રક્રિયા ધીમે કરે છે? બરાબર, એસ્ટરીકરણની પ્રક્રિયાનો ક્રમ જણાવો. ચલો, ક્વેશ્ચન આવો બને, એસ્ટરીકરણ પ્રક્રિયાનો ક્રમ જણાવો. કોણ ઝડપથી કરશે કે કોણ ધીમેથી કરશે? પહેલું ઓપ્શન છે મિથેનોલ, બીજું ઓપ્શન છે ઇથેનોલ, ત્રીજું ઓપ્શન છે 2-પ્રોપેનોલ, ચોથું ઓપ્શન છે 2-મિથાઇલ 2-પ્રોપેનોલ. તો જો સૌથી ફાસ્ટ તો મિથેનોલ કરશે.
પછી તમારે જોવાનું સિમ્પલ કે આ પ્રાથમિક પ્રકારનો છે, આ દ્વિતીયક પ્રકારનો છે, આ તૃતીયક પ્રકારનો છે, અને મિથેનોલ તો સૌથી પહેલો જ હોય. ઓકે, તો મિથેનોલ સૌથી ફાસ્ટ કરશે. અને પછી એસ્ટરીકરણની પ્રક્રિયાના ક્રમ માટે મેં તમને યાદ રાખવાનું કીધેલું છે કે આ વસ્તુ યાદ રાખજો. તો મિથેનોલ સૌથી ફાસ્ટ, એના કરતાં ઓછો હશે તો પ્રાથમિક, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો તૃતીયક. તો ક્રમ આ જ રીતે બનશે ને. ઓકે ને. એક્ઝામમાં આવા ટોપિકમાંથી એવું ના આવે કે એસ્ટરીકરણની પ્રક્રિયાનું સમીકરણ લખો. આવા ક્વેશ્ચન ના આવે. નીચેના પૈકી કોણ ફાસ્ટ કરશે, કોણ ધીમે કરશે, આ બધા કોન્સેપ્ટ આવે. એસિડના કેસમાં પણ એવું જ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં ક્રમ કહી દીધા. ઓકે, ચાલો. તો અહીં આપણે એસ્ટરીકરણ ટોપિકને પૂરો કરીએ છીએ અને એની સાથે આલ્કોહોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ અહીં આપણે પતાવીએ છીએ. આલ્કોહોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ આપણે ટોટલ આની અંદર મેં તમને 4 પ્રક્રિયાને 4 અલગ અલગ રીતે બતાવી. આમાં મેં તમને સૌથી પહેલાં બતાવ્યું કે ભાઈ આલ્કોહોલનો એસિડિક નેચર, આલ્કોહોલ માટેનો એસિડિક નેચર, આલ્કોહોલનો એસિડિક સ્વભાવ. બીજું આપણે જોયું કે ધાતુ સાથેની પ્રક્રિયા, સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા. ત્રીજી આપણે વાત કરી NaOH સાથેની પ્રક્રિયા. કોઈ આલ્કોહોલ NaOH સાથે પ્રક્રિયા આપશે નહીં સિવાય કે મિથેનોલ. અને ચોથી આપણે વાત કરી આલ્કોહોલ માટે એસ્ટરીકરણની પ્રક્રિયા. બરાબર છે. ચાલો, હવે આપણે આગળ જઈએ છીએ, ટાઈપ બદલીએ છીએ. તો અત્યાર સુધી આપણે આલ્કોહોલમાં જે વાત કરી તે વાત કંઈક આવી હતી કે આલ્કોહોલનું સૂત્ર હતું ROH. તેમાં અત્યાર સુધી જે આપણે વાત કરી તે O અને H વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ જે આપણે પૂરી કરી, બધી પૂરી થઈ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ. હવે આ R એટલે કોઈ આલ્કાઇલ સમૂહ જ હશે ને. આલ્કાઇલ સમૂહ એટલે કાર્બન જ હશે ને. સપોઝ કે આ જગ્યા ઉપર હું CH3OH લખી દઉં તો આ ઓક્સિજન કોની સાથે જોડાયેલો છે? હવે કોઈ કહેશે કે હાઇડ્રોજન સાથે. અરે ભાઈ આવું છે ને, આમ છે. આલ્કાઇલ સમૂહ તરીકે જો મેં મિથાઇલ સમૂહ લીધો તો ઓક્સિજન કોની સાથે જોડાયેલો છે? કાર્બન સાથે જોડાયેલો છે. મેં અહીંયા R તરીકે મિથાઇલ સમૂહ મૂક્યો તો બીજા ટાઈપની પ્રક્રિયા ચાલે છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. બરાબર. તો હેડિંગ આપો. આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ, એટલે હવે આપણે આ બંધને તોડીશું. હવે જે કોઈ પણ પ્રક્રિયા કરીશું તેમાં આપણે આ બંધને તોડીશું. O અને H વચ્ચેનો બંધ નહીં તોડીએ. હવે આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડીશું. હેડિંગ આપી દો. આલ્કોહોલમાં R અને O વચ્ચેનો બંધ એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. આપો હેડિંગ. ચાલો. ઓકે, આપ્યો હેડિંગ. હવે આ ટોપિકને સ્ટાર્ટ કરતા પહેલાં એક વસ્તુ છે, કેમ કે વારે ઘડીએ છે ને આમાં એક શબ્દ આવશે, એમાં તમે ગૂંચવાયા કરશો. પહેલાં તમે છે ને આ શબ્દને સમજી લો, SN પ્રક્રિયા. તમે જરાક આ શબ્દને પહેલાં પકડી લો, આ શબ્દ વિશે સમજી લો. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા. બરાબર, આને સમજી લો. આ શબ્દને જરાક થોડીક 5 મિનિટ આના વિશે વાત કરી લો, કેમ કે વચ્ચે વચ્ચે આવશે ને જ્યારે હું બોલીશ ત્યારે તમે ગૂંચવાયા કરશો. કોને કહેવાય સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા? ગુજરાતીમાં શું કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે. હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કોને કહેવાય? તો સપોઝ કે કાર્બન છે, કાર્બન સાથે બીજી 3 બાજુએ જે જોડાયેલું હશે તે. સપોઝ કે કાર્બન સાથે જોડાયેલો છે કોઈક ઘટક A જોડાયેલો છે, કોઈ એક ઘટક A જોડાયેલો છે. ઓકે. અને હવે આ સ્પીસીઝમાં કોઈ એક ઘટક B તરીકે ન્યુક્લિયોફાઇલ, જેના ઉપર માઇનસ ચાર્જ છે,
જેને પ્લસ ચાર્જ તરફ એટ્રેક્શન છે, જેનો પોતાનો ચાર્જ માઇનસ છે અથવા તેની ઉપર કોઈ લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેવી કોઈ સ્પીસીઝ, જેને આપણે શું બોલીએ છીએ? ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો જ્યારે કોઈ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન પાસે આવશે ત્યારે આ જગ્યા ઉપરથી આ જે ઘટક એ છે તે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આખા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થશે. તો શું થશે આ જગ્યા ઉપર સામે? તો સામે કંઈક બનશે. હવે કાર્બનની સાથે બી જોડાઈ જશે અને એ માઇનસ દૂર થશે. આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને એ ચાલ્યો ગયો અને બી ઇલેક્ટ્રોન લઈને કાર્બન પાસે આવ્યો અને કાર્બન સાથે બંધ બનાવી દીધો બીએ. એ અને બી તરીકે કંઈ પણ હોઈ શકે છે, પણ અહીંયા થયું શું કે બી માઇનસ તરીકે એક ન્યુક્લિયોફાઇલ આવ્યો અને બીજો ન્યુક્લિયોફાઇલના સ્વરૂપમાં એ માઇનસ ગયો. અહીંયા જે એ માઇનસ ગયો એ પણ ન્યુક્લિયોફાઇલના સ્વરૂપમાં જ જાય છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવ્યો અને એ માઇનસના સ્વરૂપમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દૂર થયો. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ આવે છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ જાય છે. એકનું આવવું અને બીજાનું જવું એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહેતા હતા ધોરણ 11માં. અને કેન્દ્ર અનુરાગી એટલે કે જેના ઉપર માઇનસ ચાર્જ છે તેવો કોઈક ઘટક આવ્યો એટલે કે ન્યુક્લિયોફાઇલ આવ્યો અને અહીંયાથી એ માઇનસ ગયો એટલે કે ન્યુક્લિયોફાઇલ આવ્યો અને ન્યુક્લિયોફાઇલ જ ગયો. બી માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે આવ્યો અને એ માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે દૂર થયો. તો આવી પ્રક્રિયાને એસેન પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયોફાઇલનું આવવું અને ન્યુક્લિયોફાઇલનું જવું, આવી પ્રક્રિયાને એસેન પ્રક્રિયા કહેવાય. ઓકે, તો પહેલાં તો એસેન પ્રક્રિયા કોને કહેવાય? ક્લિયર છે આટલી વાત? ઓકે, લખી લો. તો આ ટોપિક ખાસ અગત્યનો છે કેમ કે આના પછી હવે ચેપ્ટરની અંદર જે આવશે તેમાં થોડોક આનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. આના વિશે ડિટેલમાં વાત હેલો આલ્કેન અને હેલો એરિનવાળા ચેપ્ટરમાં છે, પણ હું તમને થોડુંક આના વિશે એક પિક્ચર ક્લિયર કરાવી દઉં છું, થોડુંક વાત કરી દઉં છું શોર્ટની અંદર. પછી ડિટેલમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિનવાળા ચેપ્ટરમાં જોઈશું. બટ પહેલાં આટલો લખી લો તો કે આવી કોઈ પ્રક્રિયા થતી હોય કે જેમાં એક ન્યુક્લિયોફાઇલ આવે અને બીજો ન્યુક્લિયોફાઇલ જાય, તેવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. લખી લીધું? ઓકે, હવે આ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તેના બે પ્રકાર પડશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર પડશે. કયા કયા બે પ્રકાર પડશે? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની હશે. એક હશે SN1 પ્રક્રિયા, બીજી હશે SN2 પ્રક્રિયા. એક હશે SN1 પ્રક્રિયા, બીજી હશે SN2 પ્રક્રિયા. ઓકે, હવે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા બરાબર હું તમને ખાલી અત્યારે ઉપર કહી દઉં છું, જેથી કરીને અત્યારે તમને જ્યારે ચેપ્ટર આગળ ચાલે ત્યારે તમને ગૂંચવાડો ના થાય. ઉપરથી ખાલી કહી દઉં છું. SN1 અને SN2 બે ભાગોમાં તેને વહેંચેલી છે. હવે SN1 પ્રક્રિયા, અહીંયા જે 1 લખેલો છે, અહીંયા જે 1 લખેલો છે એનો અર્થ શું છે અને અહીંયા જે 2 લખેલો છે તેનો અર્થ શું છે? તો SN1 પ્રક્રિયા પહેલાં તો એક આણ્વીય પ્રક્રિયા છે. એક આણ્વીય પ્રક્રિયા છે. એક આણ્વીય પ્રક્રિયા છે. આના રેટ ડિટર્મિનેશન સ્ટેપમાં એક જ અણુ ભાગ લેશે. એક આણ્વીય પ્રક્રિયા છે. આનો જે RDS હશે, RDS રેટ ડિટર્મિનેશન સ્ટેપ, આ પ્રક્રિયાનો જે રેટ ડિટર્મિનેશન સ્ટેપ હશે તેમાં એક જ અણુ ભાગ લેશે. તો આ એક આણ્વીય પ્રક્રિયા છે. ઓકે, SN1 પ્રક્રિયા બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. પ્રક્રિયામાં બે તબક્કા હશે, જેમાંથી રેટ ડિટર્મિનેશન સ્ટેપ આખી પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો જે હશે એમાં એક જ અણુ ભાગ લેતો હશે, માટે તે એક આણ્વીય પ્રક્રિયા છે. અને રેટ ડિટર્મિનેશન સ્ટેપમાં હંમેશા કાર્બોકેટાયન બનતો હશે. આ પ્રક્રિયાના રેટ ડિટર્મિનેશન સ્ટેપમાં કાર્બોકેટાયન બનતો હશે. અને આ પ્રક્રિયાનો દર કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર આધાર રાખશે. આ પ્રક્રિયા થવાનો દર કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર આધાર રાખશે. ટર્સરી કાર્બોકેટાયન,
ટર્સરી કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ, એના કરતાં ઓછો દ્વિતીયક કાર્બોકેટાયન અને એના કરતાં ઓછો પ્રાથમિક પ્રકારનો કાર્બોકેટાયન. તો આ પ્રક્રિયાનો દર એ કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખશે. આ પ્રક્રિયાનો દર કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખશે. અને લાસ્ટમાં એક વસ્તુ લખી દો બીજી, કે આ પ્રક્રિયા દરમિયાન રિટેન્શન અને ઇન્વર્ઝન બંને પ્રકારની નિપજો મળી શકે છે. આ શું છે? રિટેન્શન અને ઇન્વર્ઝન કહું છું. રિટેન્શન ગુજરાતીમાં કહેવાશે એને ધારણ, અને ઇન્વર્ઝન એટલે ઇન્વર્ઝનને કહેવાશે વ્યુત્ક્રમણ. બરાબર, ચોખ્ખું સ્પષ્ટ ગુજરાતી મને બી નથી ખબર આનું. રિટેન્શન અને ઇન્વર્ઝન શું છે હું તમને કહું છું. ચાલો, અને આ પ્રક્રિયા રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આટલું અત્યારે તમે યાદ રાખો SN1 માટે તો ઇનફ છે. હવે આખી SN1 પ્રક્રિયાનો સાર મેં તમને લખી આપેલો છે અહીંયા. આટલું યાદ રાખો SN1 માટે. આવી જાઓ SN2 ઉપર. SN2, આ જે 2 લખેલો છે, દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. બે અણુઓ વચ્ચે થતી પ્રક્રિયા છે. એટલે કે આના રેટ ડિટર્મિનેશન સ્ટેપમાં પ્રક્રિયકના બે અણુઓ ભાગ લેતા હશે. આના રેટ ડિટર્મિનેશન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કામાં પ્રક્રિયકના બે અણુઓ ભાગ લેતા હશે. તો રેટ ડિટર્મિનેશન સ્ટેપમાં બે અણુઓ ભાગ લે છે. દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે. પેલી બે તબક્કામાં થતી હતી, આ એક જ તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન બનતો નથી. કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન બનતો નથી. પણ બુકમાં એવું કહે છે કે આ પ્રક્રિયાનો દર પેલા કરતાં ઓપોઝિટ છે. એટલે આ પ્રકારની પ્રક્રિયામાં પ્રાથમિક પ્રકારનો કાર્બોકેટાયન હશે તો તે ઝડપથી પ્રક્રિયા કરશે. દ્વિતીયક પ્રકારનો કાર્બોકેટાયન હશે તો ધીમેથી પ્રક્રિયા કરશે. અને તૃતીયક પ્રકારનો કાર્બોકેટાયન હશે તો સૌથી ધીમી પ્રક્રિયા કરશે. આમાં આવું કહે છે. ખાલી સમજવા પૂરતું. ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનતો જ નથી. પણ તેમ છતાં એવું કહે છે કે SN2 પ્રક્રિયા થવા માટેની સરળતાનો ક્રમ કંઈક આ રીતનો છે. ઇન શોર્ટ, SN1 કરતાં ઊંધો છે. પેલામાં તૃતીયક કાર્બોકેટાયન સૌથી ઝડપથી પ્રક્રિયા કરે, તો આમાં પ્રાથમિક કાર્બોકેટાયન સૌથી ઝડપથી પ્રક્રિયા કરે. પણ હું એવું કહું છું કે આમાં કાર્બોકેટાયન બનતો જ નથી. બરાબર, તો પછી આ પ્રક્રિયાનો દર, અહીંયા જે પ્રક્રિયાનો દર હતો, પ્રક્રિયાનો દર તે આની પર આધાર રાખતો હતો. તો આ જગ્યા ઉપર પ્રક્રિયાનો દર કયા પરિબળ પર આધાર રાખશે? આ પ્રક્રિયાનો દર કયા પરિબળ પર આધાર રાખશે અહીં? તો આ જગ્યા ઉપર પ્રક્રિયાનો દર આધાર રાખશે 1/, સ્ટીયરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધક અસર. લખી દો. SN2 પ્રક્રિયાનો દર એ આધાર રાખતો હશે 1/, સ્ટીયરિક હિન્ડ્રન્સ, એટલે કે અવકાશીય અવરોધક અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. પેલું મેં તમને અત્યારે કીધું તે, જેની પાસે અવકાશીય અવરોધક અસર સૌથી વધારે છે તેમાં આ પ્રક્રિયા સૌથી ધીમે થશે, વ્યસ્ત પ્રમાણમાં છે. આ પ્રક્રિયા દરમિયાન હંમેશા ઇન્વર્ઝન જ થાય. અહીંયા શું લખ્યું છે? રિટેન્શન અથવા તો ઇન્વર્ઝન બંને પોસિબલ છે. જ્યારે અહીંયા હંમેશા ઇન્વર્ઝન જ થાય. અને લાસ્ટમાં લખી દો કે આ પ્રક્રિયા રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. રાસાયણિક ગતિકી જે આપણું ચેપ્ટર છે, લગભગ ચોથું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે.
SN1 પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હાલમાં ઉપરથી કહી દીધી. હવે હું તમને જ્યારે હેલો આલ્કેન હેલો એરિન ચાલશે ત્યારે ડિટેલમાં સમજાવીશ. પહેલાં આટલું લખી દો SN પ્રક્રિયા વિશે. સૌથી પહેલાં મેં તમને કીધું કે SN પ્રક્રિયા કોને કહેવાય? એક ન્યુક્લિયોફાઇલનું આવવું અને બીજા ન્યુક્લિયોફાઇલનું જવું, આ થઈ તમારી SN પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક ન્યુક્લિયોફાઇલનું આવવું અને બીજા ન્યુક્લિયોફાઇલનું જવું. હવે એ બે અલગ અલગ ક્રિયાવિધિ પ્રમાણે થતી હોય છે. આજે મેં અહીંયા લખેલી છે ને SN2 અને SN1, એ ક્રિયાવિધિનું નામ છે, મિકેનિઝમનું નામ છે. SN2 ક્રિયાવિધિ, SN1 ક્રિયાવિધિ, બે ક્રિયાવિધિઓના નામ છે. તો બંને ક્રિયાવિધિઓની લાક્ષણિકતા અહીંયા લખેલી છે, લખી લો. ચાલો, લખી લીધી? ક્લિયર આટલું? ઓકે. તો હવે શરૂ કરીએ છીએ આપણે જે આલ્કોહોલની વાત કરવાની હતી. અને અહીંયા બીજી પણ એક વસ્તુ સમજી લો. મેં તમને કીધું કે અત્યારે સમજાવું છું. આ બે મેં શબ્દ લખ્યા ને, કઈ ગયા? ઇન્વર્ઝન જ થાય છે. આ જગ્યા પર લખ્યું કે રિટેન્શન પણ થાય અથવા ઇન્વર્ઝન પણ થાય. તો આનો અર્થ શું છે? કંઈ વાંધો નહીં, આપણે નવી પ્રક્રિયા કાલથી ચાલુ કરીશું. આલ્કોહોલમાં R અને O વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ તે આપણે એવું હશે તો હજુ આવતીકાલથી સ્ટાર્ટ કરીશું. પણ પહેલાં આ બે વસ્તુ પણ સમજી લો. રિટેન્શન અને ઇન્વર્ઝન શું છે તે પણ સમજી લો. ચાલો, કંઈ વાંધો નહીં, આપણે જે છે નવી રિએક્શન આવતીકાલથી જ શરૂ કરીશું, આજે નથી શરૂ કરવી. આ પણ એક વસ્તુ સમજી લો. મેં તમને કીધું બંને ચેપ્ટર પેરેલલ ચાલી રહેલા છે. એકચ્યુઅલી હેલો આલ્કેન અને હેલો એરિનમાં પણ ઘણી બધી એવી બાબતો છે કે જે હું આ જ ચેપ્ટરમાં લઈ રહેલો છું. એટલે તમને એકચ્યુઅલી આઈડિયા નથી કે શું ચાલી રહેલું છે તે, પણ જે જરૂરી છે ઈચ એન્ડ એવરીથિંગ સિક્વન્સમાં ચાલે છે. નહીં તો પછી તમારે શું છે કે અહીંયા ગોખણ પટ્ટી કરવી પડે. સમજી લો. ચાલો, હવે મેં કીધું કે તમારે ઇન્વર્ઝન એટલે શું અને રિટેન્શન એટલે શું. ચાલો, ધ્યાન આપો. અહીંયા પહેલાં તો તમારે આ શબ્દને સમજવા માટે કિરાલ કાર્બન શબ્દ વિશે સમજવું પડશે. કિરાલ કાર્બન એટલે કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી છે. મીન્સ સપોઝ કે આ કાર્બન છે, આ જગ્યા ઉપર મિથેન લખું છું, મિથેન. તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર હાઇડ્રોજન એક સરખા જ છે, તો આ કાર્બન કિરાલ કાર્બન નથી. હવે સપોઝ કે આ જગ્યા ઉપર હું અહીંયા લખી દઉં છું ક્લોરિન, કોઈ સમૂહ લખી દીધો, ક્લોરિન સમૂહ લખી દીધો. હવે હજુ પણ આ ત્રણ હાઇડ્રોજન તો સરખા છે, હજુ પણ આ કાર્બન કિરાલ કાર્બન નથી. ચલો, આ જગ્યા ઉપર હું લખી દઉં છું સપોઝ કે આ જગ્યા ઉપર બ્રોમિન. હવે તો બે સંયોજકતા તો અલગ થઈ ગઈ કાર્બનની, પણ હજુ આ બે હાઇડ્રોજન સરખા છે, એટલે હજુ પણ આ કિરાલ કાર્બન નથી. ચલો, સપોઝ કે આ જગ્યા ઉપર હું લખી દઉં છું હવે આયોડિન. હવે આ કાર્બન કિરાલ કાર્બન થયો. કિરાલ કાર્બન, જે કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદી જુદી હોય, એટલે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો, પરમાણુઓ જે કંઈ પણ જોડાયેલું છે એ અલગ અલગ હોય. તો હવે જુઓ, એક બાજુ ક્લોરિન, એક બાજુ બ્રોમિન, એક બાજુ આયોડિન અને એક બાજુ હાઇડ્રોજન. તો આ કાર્બન હવે કિરાલ કાર્બન થઈ ગયો. કિરાલ કાર્બન હવે થયો. ઓકે, ચાલો. સપોઝ કે હું તમને પૂછું છું કે CH3 CH2 COH CH3 H, આનું નામ બોલો. આ જગ્યા પર નામ બોલો એક લાઈનમાં. સપોઝ કે આ જગ્યા ઉપર જો આને આમ લખતે, તમે ફટ દેખીને નામ બોલી દેતે. ઓકે ને, આ જગ્યા ઉપર. ઓકે, આનું નામ બોલો. 4 કાર્બન, બ્યુટેન 2 ઓલ. ઓકે, તો બ્યુટેન 2 ઓલમાં કોઈ કાર્બન કિરાલ કાર્બન છે? તો કે આ કાર્બન 3 હાઇડ્રોજન છે, કિરાલ કાર્બન નથી. આ કાર્બન તેની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, કિરાલ કાર્બન નથી. આ કાર્બન તેની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, કિરાલ કાર્બન નથી. ચારે ચાર સંયોજકતા અલગ હોવી જોઈએ. અહીંયા તો કેવું છે કે CH3 લખેલું છે, તો 3 હાઇડ્રોજન તો એક સરખા થયા ને કાર્બન સાથે જોડાયેલા. કિરાલ કાર્બન ના કહેવાય. પહેલો કાર્બન કિરાલ નથી, બીજો કાર્બન કિરાલ નથી, આ બાજુનો કાર્બન પણ કિરાલ નથી. હવે OH જોડાયેલો છે તે કાર્બન વિશે વિચારો.
OH જોડાયેલો છે તે કાર્બન વિશે વિચારો. તો આ જગ્યા ઉપરથી જો હું આ H ને આમ લખું, આમ, હવે વિચારો કે કાર્બન સાથે આજુબાજુ ઉપર નીચે ડાબે જમણે જોડાયેલા બધા જ સમૂહો કે પરમાણુઓ અલગ અલગ છે. તો કે કાર્બનની આ બાજુએ, કાર્બનની ડાબી બાજુએ તમે જુઓ તો કંઈક 2 કાર્બનવાળો સમૂહ દેખાય છે, એટલે કે ઇથાઇલ સમૂહ દેખાય છે. કાર્બનની જમણી બાજુએ 1 કાર્બનવાળો સમૂહ દેખાય છે, એટલે કે મિથાઇલ સમૂહ દેખાય છે. કાર્બનની ઉપર હાઇડ્રોજન છે ને કાર્બનની નીચે OH છે. ચારે 4 બાજુ અલગ અલગ છે. તો જેથી તમે બોલી શકો છો અહીં કે આ જગ્યા ઉપર આ કાર્બન કેવો કાર્બન છે? કિરાલ કાર્બન છે. આ કાર્બન કેવો કાર્બન છે? કિરાલ કાર્બન છે. આવું તમે બોલી શકો છો. તો સમજા કિરાલ કાર્બન શું છે તે? ક્લિયર છે? કિરાલ કાર્બન કોને કહેવાય? ઓકે. તો જે કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદી જુદી હોય, કંઈ પણ અલગ અલગ 4 વસ્તુ કાર્બન સાથે જોડાયેલી હોય, અલગ અલગ 4 વસ્તુ જોડાયેલી હોય, તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. ઓકે. હવે કિરાલ કાર્બન હશે તો તેવા સંયોજનોમાં આપણે 2 શબ્દો શીખવાના છે, રિટેન્શન અને ઇન્વર્ઝન. હવે ધ્યાન આપો. હવે 2 શબ્દો શીખવાના છે, રિટેન્શન અને ઇન્વર્ઝન. તો એક જ ઉદાહરણથી સમજાવી દઉં છું. ધ્યાન આપો અહીંયા કે CH3 CH2 C OH CH3 સમજા. અને આ જગ્યા ઉપર કાર્બન સાથે શું છે? તો કે આ જગ્યા ઉપર કાર્બન સાથે છે, આ જગ્યા ઉપર કાર્બન સાથે છે H. કોનું સૂત્ર થયું? હજુ પણ આ બ્યુટેન 2 ઓલ છે. હા, હવે બ્યુટેન 2 ઓલ છે. બ્યુટેન 2 ઓલમાં મારે Cl માઇનસ ન્યુક્લિયોફાઇલ એન્ટર કરવો છે. Cl માઇનસ ન્યુક્લિયોફાઇલ એન્ટર કરવો છે. ઓકે, 2 અલગ અલગ રીતે બતાવું છું. Cl માઇનસ ન્યુક્લિયોફાઇલ મારે એન્ટર કરવો છે. તો જુઓ મેં શું કીધું અત્યારે જ કે SN રિએક્શન A માઇનસનું જવું અને B માઇનસનું આવવું. અહીંયા સમજો કે આ OH છે તે A છે, અને અહીંયા સમજો કે Cl માઇનસ B છે, તો OH માઇનસ નીકળી જશે અને Cl માઇનસ આવી જશે. એકનું જવું અને બીજાનું આવવું. શું થશે અહીંયા આ જગ્યા ઉપર? તો Cl માઇનસ અહીંયા આવશે અને અહીંયાથી OH માઇનસ નીકળી જશે. આવું જ થશે. ઓકે ઓકે, ચાલો. તો Cl માઇનસ આવ્યો અને OH માઇનસ નીકળી ગયો એટલે નિપજ શું બની? તો કે નિપજ કંઈક આવી બની, CH3 CH2 C CH3, આ જગ્યા ઉપર H અને આ જગ્યા ઉપર Cl. ઓકે ઓકે. Cl માઇનસ કઈ જગ્યા પર આવ્યો? તો કે જ્યાંથી OH માઇનસ નીકળ્યો એ જ સ્થાન ઉપર Cl માઇનસ આવ્યો. જ્યાંથી OH માઇનસ નીકળ્યો તે જ સ્થાન ઉપર Cl માઇનસ આવ્યો. તો આ ઘટનાને કહેવાય રિટેન્શન, ધારણ. જ્યાંથી OH માઇનસ ગયો ત્યાં જ Cl માઇનસ આવ્યો, રિટેન્શન. હવે ઇન્વર્ઝન કોને કહેવાય તે સમજો. હવે Cl માઇનસ આવશે પણ જ્યાંથી OH માઇનસ નીકળે છે ને તે સ્થાન ઉપર નહીં આવે. Cl માઇનસ આવશે પણ જ્યાંથી OH માઇનસ નીકળે છે તે સ્થાન ઉપર નહીં આવે, તેની ઓપોઝિટ સ્થાન ઉપર Cl માઇનસ જોડાશે. જ્યાંથી OH નીકળે છે ત્યાં નહીં આવે, જ્યાંથી OH નીકળે છે ત્યાં નહીં આવે, પણ તેના ઓપોઝિટ સ્થાન ઉપર જોડાશે. એટલે OH માઇનસ ક્યાંથી નીકળ્યો? જમણી બાજુથી, તો Cl માઇનસ ડાબી બાજુ તમને આવશે. એવું સમજો. અત્યારે આ આખું સ્ટીરિયો કેમિસ્ટ્રી છે. આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં ડિટેલમાં વાત કરીશું, પણ તમે અહીંયા બરાબર સમજી લો પહેલાં આને. OH માઇનસ જ્યાંથી નીકળ્યો ત્યાં આવતો Cl માઇનસ આ જગ્યા પર જ આવે તો એ રિટેન્શન છે. પણ હવે આ સમજો, CH3 CH2 C CH3. હવે જે Cl માઇનસ આવે છે એ Cl માઇનસ અહીંયા Cl આ જગ્યા પર આવ્યો, જ્યાંથી OH નીકળ્યો ત્યાં જ Cl જોડાયો. પણ હવે Cl જે છે ને આમ જોડાય અને H ને આમ મોકલી આપે. ઓકે, તો આ જે થયું ને આને કહેવાય ઇન્વર્ઝન. ઇન્વર્ઝન.
ઇન્વર્ઝન થયું કહેવાય. હવે ઇન્વર્ઝનનું ગુજરાતી વ્યુત્પન્ન પ્રમાણ કે કંઈક સમથિંગ છે, બહુ વિચિત્ર, યાદ નથી આવતું. ઇન્વર્ઝન થયું, ઓપોઝિટ થઈ ગયું. તો જ્યાંથી OH માઇનસ નીકળ્યો, કાર્બન એ જ છે, કાર્બન એ જ છે, માત્ર ડાયરેક્શન બદલાઈ ગઈ. તો આ જગ્યા ઉપર રિટેન્શન થયું છે કે Cl માઇનસનું આવવું અને OH માઇનસનું નીકળવું એક જ ડાયરેક્શનમાંથી છે. તો આને કહેવાય શું? તો કે રિટેન્શન. અને આ જગ્યા ઉપર Cl માઇનસ એવા સ્થાન ઉપર જોડાય છે, Cl માઇનસ એવા સ્થાન ઉપર જોડાય છે, Cl માઇનસ એવા સ્થાન ઉપર જોડાય છે કે જે OH માઇનસ નીકળે છે તેના કરતાં ઓપોઝિટ છે. તો H ને આમ મોકલી આપે છે ને Cl અહીંયા જોડાય છે, H ને આમ મોકલી આપ્યું અને Cl અહીંયા જોડાયો. તો આને શું કહેવાય? ઇન્વર્ઝન થયું કહેવાય. આને શું કહેવાય? ઇન્વર્ઝન થયું કહેવાય. તો રિટેન્શન અને ઇન્વર્ઝનનો મિનિંગ ખબર પડી ગઈ. OH માઇનસનું નીકળવું, સેમ પોઝિશન ઉપર Cl માઇનસનું આવવું તો રિટેન્શન, અને OH માઇનસનું એટલે કે ન્યુક્લિયોફાઇલનું નીકળવું અને બીજા ન્યુક્લિયોફાઇલનું કઈ પોઝિશન ઉપર આવવું? તો કે આ બીજો ન્યુક્લિયોફાઇલ છે તેની ઓપોઝિટ ડાયરેક્શનમાંથી આવે તો તેને કહેવાય ઇન્વર્ઝન. સેમ ડાયરેક્શનમાં આવે તો રિટેન્શન, ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે તો ઇન્વર્ઝન. લખી લો, રિટેન્શન અને ઇન્વર્ઝન કોને કહેવાય? ક્લિયર. અને યાદ રાખો કે જ્યારે પણ ઇન્વર્ઝન થશે, ત્યારે હંમેશા પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરતી હશે? તો કે જ્યારે પણ ઇન્વર્ઝન થશે ત્યારે પ્રક્રિયા SN2 ક્રિયાવિધિને અનુસરતી હશે. અને SN1 માં બંને થઈ શકે છે, રિટેન્શન પણ થઈ શકે છે, ઇન્વર્ઝન પણ થઈ શકે છે, બંને થઈ શકે છે. ઓકે, પણ SN2 વખતે કમ્પલસરી પ્રક્રિયા કોને અનુસરતી હશે? ઇન્વર્ઝનને. ઓકે, ચાલો તો અહીં આપણે પતાવીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું, નવા ટોપિક સાથે સ્ટાર્ટ કરીશું. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓથી મળીએ.